મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો જો રાતે સૂતા પહેલા સાવરણીની નીચે આ એક ગુપ્ત વસ્તુ મૂકી દેશો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં ધનની વર્ષા કરી દેશે, આવનારી 7 પેઢી ધનવાન બની જશે। મિત્રો જો તમે આ ઉપાયને સાચા મુહૂર્તમાં અને સાચી વિધિથી કરી લો છો તો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા ઘરમાં પૈસાની કોઈ તંગી નથી રહેતી। મિત્રો સાવરણીના અમુક નિયમોથી માણસ ગરીબી માંગથી બહાર આવી શકે છે। તેની સાથે જ મિત્રો અમે તમને સાવરણીને લગતી એવી કોઈ ભૂલ છે કે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો ગરીબી દરિદ્રતા અને દોષ લાગતા વાર નહીં લાગે। તેથી રાતે સૂતા પહેલા સાવરણીની નીચે આ એક વસ્તુ મૂકી દેશો। તમારા ઘરની ગરીબી હોય, વાસ્તુ દોષ હોય કે ઘરના કોઈ સભ્યો કે જે માંદગીનો શિકાર હોય તો તે બધી સમસ્યાથી તમને મુક્તિ મળી જશે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે। આથી જો આપણે લક્ષ્મી માતાને પ્રસન્ન કરી દઈએ છીએ તો તે આપનું આખું જીવન જ ચમકાવી દે છે। આથી મિત્રો આપણે લક્ષ્મી માતાને પ્રસન્ન રાખવા જોઈએ। તેમજ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે સાવરણીનો સીધો સંબંધ લક્ષ્મી માતા સાથે જોડાયેલો છે। આથી જો કોઈ વ્યક્તિએ સાવરણીનો સરખી રીતે ઉપયોગ કરવાનું શીખી લીધું અથવા તો તેને લગતા ઉપાયો કરવાનું શીખી લીધું તો સાક્ષાત લક્ષ્મી માતાનો આશીર્વાદ તેને મળી શકશે। આપણા ધર્મશાસ્ત્રમાં સાવરણીને લઈને ઘણા એવા ઉલ્લેખો છે કે જેના વિશે એવું જણાવવામાં આવ્યું છે કે કયા મુહૂર્ત પર સાવરણીથી વાળવું એ જણાવવામાં આવ્યું છે, અને ઘરમાં સાવરણીને કઈ રીતે રાખવી અને આ નિયમોને અનુસરી તમે લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકો છો। આથી જો મિત્રો તમે પણ આ બધી સમસ્યામાંથી બહાર આવવા માંગતા હો તો તમારે આપણા ધર્મશાસ્ત્રમાં જે પણ સાવરણીને લગતા નિયમો છે એને અવશ્ય જાણી લેવા જોઈએ। તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે બધા જ નિયમો તમને આ વિડીયોમાં જણાવશું। મિત્રો સાવરણી વિશેના અમે તમને જે નિયમો જણાવવાના છીએ એનું વર્ણન આપણા ધર્મશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો આ નિયમોને અનુસરીને તમે જાતે જ જોઈ શકશો કે જો તમારા જીવનમાં પૈસાની કમી હશે તો એ જાતે જ દૂર થઈ જશે, તેમજ ધન ચારે દિશાઓમાંથી તમારી પાસે ખેંચાઈને આવશે। આથી મિત્રો જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા બની રહે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરો તો પૂરી શ્રદ્ધાથી તમે આ ઉપાયને કરજો। મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે આપણા ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમે ઘરમાં દરરોજ સાવરણીથી વાળો છો તો લક્ષ્મી માતા અવશ્ય તમારા ઘરમાં વાસ કરવા માટે આવે છે। મિત્રો જે ઘરમાં સાફ સફાઈ થતી હોય છે એ ઘરમાં ક્યારેય પણ ગરીબી તેમજ દરિદ્રતાનો વાસ થતો નથી, અને એ ઘરમાં નકારાત્મક શક્તિનો પણ પ્રવેશ થઈ શકતો નથી। તેમજ જો મિત્રો તમારા ઘરમાં ગંદકી રહે છે અથવા તો તમારા ઘરમાં સાફ સફાઈ નથી થતી, તમારા ઘરમાં સાવરણીથી વાળવામાં આવતું નથી, તેની સાથે જ જો તમારા ઘરમાં સાવરણીનો અનાદર થતો હોય તો મિત્રો આ તમારા ઘરમાં ગરીબી, મુશ્કેલીઓ તેમજ દરિદ્રતા અને દુર્ભાગ્ય બનીને રહેશે, તેમજ તમારા જીવનમાં તમે ક્યારેય ઉન્નતિ અને પ્રગતિ નહીં કરી શકો। મિત્રો આ વાત તમને ખબર નહીં હોય કે જ્યારે રાતે તમે સૂવા જાઓ છો ત્યારે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ અને તાંત્રિક શક્તિઓનો પ્રવેશ થઈ જતો હોય છે। મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે ઉઠે છે અને તે પોતાના ઘરમાં સાવરણીથી વાળે છે તો એના ઘરમાં જે પણ નકારાત્મક શક્તિએ છે એ જલ્દી જ જતી રહે છે અને એ વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે। મિત્રો વાસ્તુશાસ્ત્રના એક અધ્યાયમાં એવું લખેલું છે કે જેવી રીતે સૂર્યોદય થાય છે તેના પછી જો તમે તમારા ઘરમાં સાવરણીથી વાળી લીધું તો વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થઈ શકશે।
તેની સાથે જ અવશ્ય તમારા ઘરમાં લક્ષ્મી માતા વાસ કરવા માટે આવે છે। પણ મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે સૂર્યોદય સમયે ઉઠી શકતા નથી, તેમજ ઘણા લોકો એવા હોય કે જે બપોર પહેલા પણ પોતાના ઘરની સાફ સફાઈ કરી નાખે છે, એટલે કે સાવરણીથી વાળે છે અને પોતું પણ મારી દે છે। મિત્રો, જો તંત્ર શાસ્ત્રોમાં જોવામાં આવે તો એમાં લખેલું છે કે જો કોઈ વ્યક્તિને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત હોય તો એ લોકોએ દરરોજ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ, કે જેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને એ વ્યક્તિને આશીર્વાદ આપે છે। મિત્રો, સાવરણી છે એ આમ બહુ સામાન્ય વસ્તુ છે, પણ મિત્રો, જો તમે તેને નકારી કાઢીને તેનું અપમાન કરો છો તો એ બહુ મુશ્કેલીને પ્રેરી શકે છે। આમ જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે, આથી તમારે ક્યારેય સાવરણીનું અપમાન કરવું જોઈએ નહીં। અને જો તમે સાવરણીનો સાચો ઉપયોગ કરો છો તો તમે વિશ્વાસ રાખજો કે લક્ષ્મી માતાની કૃપા છે તે તમને અવશ્ય પ્રાપ્ત થશે, કે જેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત કોઈ મુશ્કેલી નહીં રહે। તો મિત્રો, હવે આપણે આ સાવરણીના મહત્વના ઉપાય વિશે જાણીએ, કે જે ઉપાયને કરવાથી લક્ષ્મી માતા તમારા ઘરમાં ધનની વર્ષા કરી દેશે। તો મિત્રો, આપણે એ ઉપાય વિશે જાણીએ। મિત્રો, આ ઉપાયના અમુક મહત્વના નિયમ છે કે જેનું તમારે પહેલા તો અવશ્ય પાલન કરવું પડશે। મિત્રો, તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો એ ઉપાય તમારે 5 શુક્રવાર સુધી આ ઉપાય કરવાનો રહેશે। અને મિત્રો, 5 શુક્રવાર સુધી તમારે તામસિક ભોજન છે એ છોડી દેવાનું છે, કારણ કે મિત્રો, શુક્રવાર છે એ લક્ષ્મી માતાનો વાર હોય છે। આથી જો તમે શુક્રવારે આ ભૂલ કરો છો તો લક્ષ્મી માતાની કૃપા અને આ ઉપાયનું ફળ તમને મળી શકતું નથી। તો ચાલો આ ઉપાયમાં આગળ વધીએ। મિત્રો, સૌ પ્રથમ તમારે એક લાલ કપડું લેવાનું છે, એમાં 2 લવિંગ મૂકવાના છે અને 2 કપૂર અને 2 એલચી લેવાની છે। અને મિત્રો, 1 રૂપિયાનો સિક્કો તમારે એ લાલ કપડામાં મૂકવાનો છે। પછી આ લાલ કપડાની એક પોટલી બનાવી લેવાની છે। પછી મિત્રો, શુક્રવારની રાતે તમારે સાવરણીની નીચે આ પોટલીને મૂકીને સૂઈ જવાનું છે। પછી જ્યારે પણ તમે શનિવારની સવારે ઉઠો છો તો આ સાવરણીની નીચે જે પોટલી મૂકેલી છે એ પોટલીને લઈને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે। તેમજ પછીના શુક્રવારે તમારે આ રીતે જ નવી પોટલી બાંધીને સાવરણીની નીચે મૂકીને તમારે પોતાની તિજોરીમાં મૂકી દેવાની છે। તો જો મિત્રો, તમે 5 શુક્રવાર સુધી આ ઉપાય કરી લેશો તો વિશ્વાસ રાખજો કે લક્ષ્મી માતા છે એ તમારા જીવનમાં ચારેય કોરથી ધનની વર્ષા કરી દેશે। લક્ષ્મી માતાના એ આશીર્વાદ તમને મળશે કે મિત્રો, જેનાથી તમારા જીવનમાં પૈસાને લગતી બધી જ સમસ્યા જતી રહેશે। મિત્રો, આ ઉપાય જે છે એ પ્રાચીન કાળનો મહાઉપાય માનવામાં આવ્યો છે। આથી આ ઉપાયને 5 શુક્રવાર સુધી કરવાથી લક્ષ્મી માતાની કૃપાની સાથે આપના ઘરમાં ધનની વર્ષા થાય છે। તેમજ મિત્રો, આપણે બીજા મહત્વના અને સામાન્ય ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, એ ઉપાયને કરવા માટે રાતે તમે જ્યારે સૂવો છો તો તમારે સાવરણીની નીચે આ એક વસ્તુ મૂકીને સૂઈ જવાનું છે। જો તમે આ વસ્તુ રાતે સાવરણીની નીચે મૂકીને સૂઈ જશો તો તમારા ઘરમાં રાતોરાત લક્ષ્મી માતા છે એ ધનની વર્ષા કરી દેશે। તો મિત્રો, આ ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે તે વિશે આપણે જાણીએ। મિત્રો, આ ઉપાય છે એ સાવ આસાન જ છે અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। મિત્રો, જ્યારે તમે રાતે સૂવો છો તો એના પહેલા તમે જ્યાં પણ સાવરણી મૂકો છો તો એ સાવરણીની નીચે તમારે 2 મરીના દાણા મૂકી દેવાના છે। પછી આખી રાત તેને એમ જ રહેવા દઈને સવારે જ્યારે પણ તમે ઉઠો છો તો મિત્રો, એ મરીના દાણાને તમારે ઘરમાંથી જ્યારે તમે સાવરણીથી વાળો છો તો એ મરીના દાણાને કચરાની સાથે ઘરની બહાર કાઢી નાખવાના છે। આથી મિત્રો, એ મરીના દાણામાં બહુ તાંત્રિક શક્તિ છુપાયેલી છે જે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢી નાખશે। તેની સાથે જ મિત્રો, સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ હોવાથી લક્ષ્મી
માતા પોતે જ કચરાની સાથે તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગી જાય છે તો એને પણ કચરાની સાથે ઘરની બહાર કાઢી નાખશે। આથી મિત્રો, જો તમે આ ઉપાય કરશો તો અવશ્ય આનો ફાયદો તમને મળશે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે જાણે અજાણે આ સાવરણીથી આ ભૂલ કરી બેસતા હોય છે, તો તે લોકોએ આ ઉપાય છે એ અવશ્ય કરવો જોઈએ। મિત્રો, જો તમારા ઘરમાં કોઈનો ધંધો છે એ સાવ પડી ભાંગ્યો હોય, તેમજ મિત્રો તમારા ઘરમાં પૈસા આવવાના સાવ બંધ થઈ ગયા હોય, તેમજ તમારી પાસે પૈસા તો આવતા હોય પણ એ પૈસા ટકતા ન હોય, તો મિત્રો આનું કારણ એ જ છે કે તમારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ હશે કે જેનાથી લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈને જતા રહ્યા છે। મિત્રો, આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે સાવરણીને લઈને તમે ઘણી બધી ભૂલ કરી હોય છે કે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, અને તમે એ નિયમોનું પાલન નથી કરી રહ્યા કે જે નિયમોને આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે। તો મિત્રો, આ નિયમોનું તમારે અવશ્ય પાલન કરવું જોઈએ કે જો તમારા ઘરમાં સાવરણીને આ રીતે મૂકવામાં આવે છે, એટલે કે જો તમે સાવરણીને પોતાના ઘરમાં બધાની નજર પડે એવી જગ્યાએ મૂકતા હોવ તો તમારે આવું ન કરવું જોઈએ। તો મિત્રો, તમારે સાવરણીને એવી જ જગ્યાએ મૂકવી જોઈએ કે જેથી કોઈ બહારનો વ્યક્તિ અથવા તો ઘરના કોઈ પણ વ્યક્તિ તેને જોઈ ના શકે। જો મિત્રો તમે વારે વારે સાવરણીને જોઈ શકતા હો તો મિત્રો તમારા જીવનમાં પૈસાની બહુ તંગી આવી શકે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઘણા લોકો એવા હોય છે કે જે જૂની સાવરણીનો ઉપયોગ કરતા હોય છે, તો મિત્રો ક્યારેય પણ જૂની સાવરણીનો ઉપયોગ કરવો ન જોઈએ। અથવા તો જો તમારા ઘરે જૂની સાવરણી છે કે જેમાંથી સળીઓ નીચે પડતી હોય તો મિત્રો આવી સાવરણીનો ઉપયોગ કરવો ન જોઈએ। જો મિત્રો તમે આવું કરો છો તો તમારા જીવનમાં દરિદ્રતાનો વાસ આવી શકે છે। તેની સાથે મિત્રો અમુક વાર એવો પણ સમય આવી જાય છે કે સાવરણી જો ખરાબ થઈ ગઈ હોય તો લોકો તેને પાણીથી સાફ કરી નાખતા હોય છે, પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને ચોખ્ખા અને સ્વચ્છ પાણીથી જ સાવરણીને ધોવી જોઈએ। અમુક લોકો એવી ભૂલ કરે છે કે સાવરણીને જ્યારે ધોવે છે તો તે ગંદા પાણીનો ઉપયોગ કરીને તેને ધોવે છે, તો તમારે આ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે મિત્રો સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ હોવાથી તેને ગંદા પાણીથી ધોવું એ બહુ અશુભ માનવામાં આવે છે। જો તેને સ્વચ્છ પાણીથી ધોવામાં આવશે તો લક્ષ્મી માતા પણ તમને આશીર્વાદ આપશે। તેની સાથે જ મિત્રો અમુક લોકો એવી ભૂલ કરતા હોય છે કે સાવરણીને ઊભી મૂકી દેતા હોય છે, તો તમારે સાવરણીને ક્યારેય પણ ઊભી મૂકવી ન જોઈએ। સાવરણીને હંમેશા વ્યવસ્થિત જમીનને અડકીને જ મૂકવી જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે બધા એક મામૂલી ભૂલ કરતા હોઈએ છીએ। એ ભૂલ એ છે કે જો તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ સાવરણી મૂકી હોય તો આપણે તેને ઓળંગી લેતા હોઈએ છીએ, પણ આપણે આ વસ્તુ ભૂલથી પણ ન કરવી જોઈએ। સાવરણીને એવી જગ્યાએ જ મૂકવી જોઈએ કે જ્યાંથી તેને ઓળંગવી ન પડે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ઓળંગવી એ બહુ અશુભ માનવામાં આવે છે, અને જો આ ભૂલ કરશો તો આપના જીવનમાં બહુ પૈસાની તંગી આવી શકશે, અને આગળના દિવસો આપના માટે બહુ મુશ્કેલી ભર્યા સાબિત થશે। આથી ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો સૂર્યાસ્ત પછી ક્યારેય પણ સાવરણીથી આપના ઘરમાં વાળવું જોઈએ નહીં। તેમજ ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે સાવરણીને તે બાથરૂમની પાસે અથવા તો કોઈ પણ જગ્યાએ મૂકી દેતા હોય છે, તો મિત્રો સાવરણીને ક્યારેય પણ ગંદી જગ્યાએ મૂકવામાં આવતી નથી। સાવરણીને આપના વાસ્તુશાસ્ત્રમાં બહુ પવિત્ર માનવામાં આવે છે। આથી વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે જો સાવરણીને ગંદી જગ્યાએ મૂકવામાં આવે તો તે બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે। આથી મિત્રો અમે તમને સાવરણીને લગતા આ મહત્વના નિયમો જણાવ્યા કે જે તમારે અવશ્ય કરવા જોઈએ, અને સાવરણીને લગતી આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ। જો તમે આ ભૂલ કરશો તો લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જશે અને તમને શ્રાપ પણ આપશે। આથી તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ।
અને સાવરણીને લગતા આ નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદવા જાવ છો તો તમે મિત્રો શનિવારના દિવસે જ નવી સાવરણી ખરીદજો। જો તમે આ વસ્તુ કરો છો તો મિત્રો તમારી ઉપર કોઈ પણ દોષ હોય છે, મંગળ દોષ, શનિ દોષ અથવા તો કુંડળી દોષ હોય તો એ જતો રહે છે। તેમજ મિત્રો જો તમે તમારા ઘરની સાવરણીને પશ્ચિમ દિશા તમે મૂકો છો તો આનાથી તમને બધા સુખોની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। તમે જે પણ નિર્ણય લો છો એમાં તમને અવશ્ય ફાયદો થાય છે। તેમજ મિત્રો રાહુ કેતુ જે છે એ પણ તમારા પક્ષમાં રહે છે। તેની સાથે જ જો તમે સાવરણીને ઉત્તર દિશામાં મૂકો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમે ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા હશો તો એમાં તમને બહુ ફાયદો થશે। આ વસ્તુથી મિત્રો ઘરમાં ક્યારેય પૈસાની કમી રહી શકતી નથી। તેમજ મિત્રો જો તમને આ પ્રકારના સાવરણીને લગતા સપના આવે છે તો તમારે સમજી જવાનું છે કે હવે તમારો શુભ સમય શરૂ થઈ ગયો છે। એટલે કે જો મિત્રો તમે રાતે સૂતા હોવ અને તમને એવું સપનું આવે કે તમે મંદિરમાં સાવરણીથી વાળતા હોવ તો મિત્રો આ વસ્તુને બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો આપણે જો મંદિરમાંથી કચરો બહાર કાઢીએ છીએ તો ભગવાન છે એ આપના ઘરમાંથી પણ કચરો આપોઆપ બહાર કાઢી નાખે છે। એટલે કે લક્ષ્મી માં છે એ આપના ઘરની બધી જ મુશ્કેલીઓને દૂર કરી દે છે અને આપણને તેના આશીર્વાદ આપે છે। તેમજ મિત્રો જો તમે ઘરની સફાઈ માટે નવી સાવરણી ખરીદો છો તો તરત જ જૂની સાવરણી ફેંકશો નહીં। આવું કરવાથી અશુભ થાય છે। હોલિકા દહન, અમાવસ્યા કે શનિવારે જૂની સાવરણી હંમેશા ફેંકી દેવી જોઈએ। આ સિવાય તમે ગ્રહણ પૂર્ણ થયા પછી પણ જૂની સાવરણી ફેંકી શકો છો। એકાદશી, ગુરુવાર કે શુક્રવારે જૂની સાવરણી ક્યારેય ન ફેંકવી, કારણ કે આ દિવસો દેવી લક્ષ્મીની પૂજા સાથે સંબંધિત છે। આ દિવસોમાં ઝાડુ ફેંકવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે। નવી સાવરણીનો ઉપયોગ કરવા માટે શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે। એટલા માટે જ્યારે પણ તમે સાવરણી ખરીદો તો તેનો ઉપયોગ શનિવારથી જ શરૂ કરી દેજો, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે। મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય લક્ષ્મી માં।